ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ધોરાજી સિવિલ હોસ્પિટલોમાં બાળરોગ નિષ્ણાત ડોક્ટરની નિમણૂકની માંગ। ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ગુજરાતના આરોગ્ય મંત્રીને લખ્યો પત્ર। ચાંદીપુરા વાયરસના રોગની દહેશત વચ્ચે ધોરાજી સિવિલ હોસ્પિટલમાંથી બાળરોગ નિષ્ણાત ડોક્ટરની બદલી કરી દેવાઈ। બાળકોમાં ફેલાતા ચાંદીપુરા વાયરસની દહેશત વચ્ચે સિવિલ હોસ્પિટલમાં નથી બાળરોગ નિષ્ણાત ડોક્ટર। તાત્કાલિક ધોરણે બાળરોગ નિષ્ણાત ડોક્ટરની માંગ સાથે લલિત વસોયાએ આરોગ્ય મંત્રીને લખ્યો પત્ર। જો તાત્કાલિક ધોરણે બાળરોગ નિષ્ણાત ડોક્ટરની નિમણૂક ન થાય તો વસોયાએ આંદોલનની ચીમકી ઉચ્ચારી। ધોરાજી બાળરોગ નિષ્ણાત ડોક્ટરની ખાલી પડેલ જગ્યાને લઈને સિવિલ હોસ્પિટલના અધિક્ષકનું નિવેદન। સરકાર દ્વારા બ્રાન્ડેડ ડોક્ટરની ફરજનું સમય પૂરું થયું છે। 28 જુલાઈએ બાળરોગ નિષ્ણાત ડોક્ટરને સરકારશ્રીના આદેશથી છૂટક રહ્યા છે। સિવિલ હોસ્પિટલ અધિક્ષક સરકારમાં બાળરોગ નિષ્ણાત ડોક્ટરની નિમણૂક માટે હોસ્પિટલ કક્ષાથી લેખિત રજૂઆત મોકલી દેવામાં આવી છે। સિવિલ હોસ્પિટલ અધિક્ષક સરકાર આરોગ્ય વિશે મોટી અને ખોટી વાતો કરી રહી છે। ધોરાજી ઉપલેટા વિધાનસભા વિસ્તારની અંદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સરકારી હોસ્પિટલોમાં પણ પૂરતો સ્ટાફ નથી। ધોરાજી શહેરની સરકારી હોસ્પિટલ ધોરાજીના દાતાઓએ બનાવી છે। એમાં અદ્યતન સાધનો પણ આ દાતાઓ દ્વારા આપવામાં આવ્યા છે। અત્યારે જે ડોક્ટરો છે એ સારી સેવાઓ કરી રહ્યા છે। ગત જુલાઈ મહિનાની અંદર અધધ કહી શકાય એવી 30,248 જેટલા લોકોએ ત્યાં સારવાર લીધી છે। એની ઓપીડી કદાચ રાજકોટ જિલ્લામાં સૌથી વધુમાં વધુ ધોરાજી સરકારી હોસ્પિટલની છે। અત્યારે આખા ગુજરાતની અંદર ચાંદીપુરા વાયરસ બાળકોની અંદર ફેલાઈ રહ્યો છે। લોકો ભયભીત છે। ત્યારે આવડી મોટી સરકારી હોસ્પિટલમાં અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ બાળ રોગ નિષ્ણાત ડોક્ટરોની નિમણૂક કરવામાં નથી આવતી। જો તાત્કાલિક ધોરણે ધોરાજી સરકારી હોસ્પિટલમાં બાળ રોગ નિષ્ણાત ડોક્ટરની નિમણૂક કરવામાં નહીં આવે અને સ્ટાફ ભરવામાં નહીં આવે તો કોંગ્રેસ પાર્ટી જન આંદોલનનો સહારો લેશે। મેં આજે રાજ્યના આરોગ્ય મંત્રીશ્રીને પત્ર લખી તાત્કાલિક ધોરણે ડોક્ટરની નિમણૂક કરવા માટે વિનંતી પણ કરી છે અને આવતા દિવસોની અંદર જો બાળરોગ નિષ્ણાંત અને ઘટતો સ્ટાફ નિમવામાં નહીં આવે તો જન આંદોલન કરીશું। હું ડૉક્ટર જયેશ વસેટિયા એસડીએસ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું। અમારા ત્યાં બાળરોગ નિષ્ણાતનો જે બોન્ડેડ કરાર હતો એ 28/7ના રોજ પૂરો થઈ ગયેલ છે। ત્યારબાદ અમે સરકારશ્રીમાં રજૂઆત પણ કરેલ છે અને દર મંગળ અને ગુરુ ડેપ્યુટેશનના ધોરણે જેતપુર એસડીએસમાંથી પ્રતિનિધિત્વના ધોરણે આવે છે અને સરકારશ્રીમાં આ અંગે અમે રજૂઆત કરી દીધી છે। અત્યારે આપણી પાસે કોઈ પીડિયાટ્રિશિયન નહીં, હાલમાં પીડિયાટ્રિશિયન। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।